कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए Dr. Chandresh Wave, को और करे अपने basic and advanced trading classes का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ વિડીયો જે છે એ સ્પેસિફિકલી મિત્રો જીરા ઉપર છે, અને જીરા ઉપર જે પ્રમાણે મને એક ભયંકર કમેન્ટો વાંચવા મળી 2 દિવસમાં કે સર તમે જીરો બનાવો, જીરા વિશે વિડીયો બનાવો. ઠીક છે મિત્રો, જ્યાં સુધી પાણીનું વહેણ પથ્થર ઉપરથી નહીં નીકળે ત્યાં સુધી કોઈ પણ લકીર બનશે નહીં. તો સમય વીતવા દો થોડો. જેમ જેમ સમય વીતશે, સમય જશે, તે પ્રમાણે ડેટા ડેવલપ થશે, અને ડેટા ડેવલપ થશે ત્યારબાદ હું આપની સમક્ષ આવી અને કોઈ વાતનો જો પ્રસ્તાવ રાખીશ, કોઈ વાતને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો ક્યાંક ને ક્યાંક તમને પણ એ વસ્તુનું સમજણ પડશે, અને મારે પણ એક કોન્ફિડન્ટલી એ વસ્તુને આપની સામે રાખવામાં જે છે મને થોડી મદદ મળશે મિત્રો. ઠીક છે, તો જીરા વિશે જોઈ લઈશું. આમ તો મિત્રો શુક્રવાર અને શનિવાર આ 2 દિવસ પૂરતું હમણાં જીરામાં કામ થયું છે. ગુરુવારે મેં જે છે એક વિડીયો ઓલરેડી મેં નાખ્યો હતો, અને એના ઉપર જે છે મેં ડિટેલમાં જીરાની પણ વાત અંદર કરી જ લીધી હતી એ વિડીયોમાં. તો મિત્રો બીજા વસ્તુઓના જેમ કે વચ્ચે તલ એરંડાના કોઈ પણ વિડીયો આવે તો એ વિડીયો તમે જરૂર જુઓ, જેથી કરી એના અંદર હું શરૂઆતમાં સ્ટાર્ટિંગના તબક્કામાં જે છે બધી વસ્તુઓ વિશે વાત કરી જ લેતો હોઉં છું. જીરા વિશેની વાત મેં એ વિડીયોમાં ઓલરેડી મેં જણાવ્યું હતું તમને કે અહીંયા ક્યાંક ને ક્યાંક એક ડબલ બોટમ બનાવવાનો પ્રયત્ન કરશે. આ રેન્જમાં એક પેટર્ન ડેવલપ કરશે, એક પોઝિટિવ પેટર્ન ડેવલપ કરશે જીરું. અને પોઝિટિવ પેટર્ન ડેવલપ કરવા માટે મિત્રો અમુક સમય એને લાગશે. ઠીક છે, એ અમુક સમય લેશે, એ સ્વાભાવિક છે, અને દરેક વસ્તુમાં આ પ્રમાણેનું કામ થતું હોય છે કે સમય મિત્રો આપવો પડશે. જો ભાવ આપણો તૂટી ગયો છે ઓલરેડી, અને આપણે જે પણ મિત્રો પાસે જીરું હાલમાં છે એ લોકો ક્યાંક ને ક્યાંક એક ટ્રેપ છે, બરાબર. એક સિમ્પલ કહાવત કહું, જો અમારા જ્યારે હું શીખતો હતો ત્યારે અમે લોકો જે છે એ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરતા હતા કે જ્યારે પણ શેરની ગરદન તમારા હાથમાં આવી જાય ને તો એ ગરદનને મૂકવાની નહીં. શેરની ગરદન જ્યારે તમારા હાથમાં આવી જાય તો એ ગરદન ક્યારેય મૂકવાની નહીં, પહેલી વાત. અને બીજી વાત મિત્રો, જો તમારી ગરદન શેરના મોંમાં આવી જશે કે શેરના હાથમાં આવી જશે તો મિત્રો તમે ગમે એમ છૂટવાનો પ્રયત્ન કરશો પણ એ છોડશે નહીં તમને. ઠીક છે, તો 2 વસ્તુઓનું જીવનમાં ધ્યાન રાખજો. શેર બજાર હોય, જીરું હોય, કોમોડિટી હોય, કોઈ પણ વસ્તુ હોય, વેપારની દુનિયામાં આવશો તો તમારી ગરદનને બચાવીને રાખજો કે એ ક્યાંક ને ક્યાંક સામેવાળા શેર, એટલે કે જે શેર બજારમાં કોઈ પણ શેર હોઈ શકે, અથવા તો મિત્રો કોઈ પણ વસ્તુ હોઈ શકે કે કોઈ પણ વસ્તુના ભાવ હોઈ શકે, એના હાથમાં તમારી ગરદન ના આવી જાય. ઠીક છે, આ ગરદન જે છે એ છોડાવવાનો મોકો આપણી પાસે ઘણો હતો. ઘણી વખત મેં તમને જણાવ્યું કે આ રીતનું તમે ક્યાંક ને ક્યાંક આ લેવલ પર નીકળો. છેલ્લે મેં હમણાં થોડા સમય પહેલા 37,000ની આસપાસ, મિત્રો એ બોલતી વખતે મારી જીભ ચાલતી નથી, છતાં હું યુટ્યુબ ઉપર આવીને બોલ્યો કે 37,000 જીરાને વેચી દો. તમે લોકો મારી સાથે જોડાયેલો છો. આપણે 64,000 62,000 થી લઈને આ 27,000 સુધીની જર્ની એક સાથે આપણે જે છે જોઈન કરી છે. હું મિત્રો તમને જણાવું, ડિસ્ક્લેમર મારું આપી દઉં, હું કોઈ પણ જીરામાં વેપાર કરતો નથી, જીરાને ખરીદતો નથી, જીરાને વેચતો નથી. પરંતુ મિત્રો આ વસ્તુ જે છે એ વસ્તુ ભાવ પર આધારિત છે, અને જે વસ્તુનો ભાવ જે છે એ NCDEX-ના ચાર્ટ ઉપર ઉપલબ્ધ હોય એ વસ્તુઓનું જે છે ભવિષ્ય ક્યાંક ને ક્યાંક હું તમારી સમક્ષ રાખી શકું છું, તમને હું જણાવી શકું છું. તો આ જીરાની અંદર મિત્રો આપણે જે છે 60-62,000 થી શરૂ કરીને અત્યાર સુધી 27,000 સુધીની જર્નીમાં ક્યાંક ને ક્યાંક 1-2 વખત જે છે એ શેરે મોકો તમને આપ્યો હતો કે તમે તમારી ગરદનને એના હાથમાંથી છોડાવી લો, પણ તમે છોડાવી નથી. અને નથી છોડાવી એના પાછળની સાયકોલોજી જે છે એ લાલચ અને ભયનો જે મેં આગળ તમને સિદ્ધાંત શીખ્યો એના વિશે જ છે. ઠીક છે, હું અહીંયા ફક્ત ને ફક્ત ભાવ નથી જણાવતો, પણ ભાવની સાથે ઘણું બધું એવું નોલેજ તમને સાથે સાથે શેર કરું છું કે જે વસ્તુ તમે જો શીખશો ને તો જીવનમાં ખૂબ કામ આવશે મિત્રો. ઠીક છે, સાયકોલોજીકલી જે પોઈન્ટ છે ને જે હું અહીંયા રાખું છું
એ આ તમે શેરની ગરદનવાળી વસ્તુને જે છે ને એક વખત શાંતિથી વિચારી અને પછી સમજવાનો પ્રયત્ન કરજો કે અમુક એવા શેર હતા, યસ બેંક છે કે DLF છે કે પછી આઈડિયા વોડાફોન છે, એની અંદર જે લોકો ફસાણા છે ને એમની ગરદનો ક્યાંક ને ક્યાંક એ શેરના હાથમાં છે, તો હજુ સુધી એ લોકો નીકળી શક્યા નથી. ઠીક છે, તો કહેવાનો મારો ભાવાર્થ, કહેવાનો મારો મતલબ એટલો છે તમને કે જ્યારે પણ મોકો મળે ત્યારે અક્ષર તમારી ગરદનને જે છે ને છોડાઈ લેવી જોઈએ. ઠીક છે, અને મેં તો તમને લાઈવ આવીને પણ કીધું, વિડીયો મૂકીને પણ કીધું, મારા કહેવાથી જો તમે લોકો તે વખતે નીકળી ગયા હોત તો ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે તમારે જે છે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું રાહતના તમારા માટે સમાચાર હોત. છેલ્લે હમણાં 37,000ની આસપાસ ઘણા મિત્રો નીકળ્યા, 37,000ની આસપાસ જે મિત્રો નીકળ્યા, મને ખુદને ડર હતો એક કે જો અહીંયાથી જીરામાં જો રિવર્સલ આવી ગયું તો જે લોકો નીકળ્યા છે ક્યાંક ને ક્યાંક એ લોકો મને એક રીતે જો છે ગાળો આપશે, કમેન્ટમાં લખશે કે જે લોકો સર તમે અમને વેચાવરાયું અને જીરામાં રિવર્સલ આવી ગયું. પણ મિત્રો સિસ્ટમમાં જે મને દેખાય, સિસ્ટમમાં ચાર્ટ ઉપર જે મને લાગે એ મારે આપની સાથે શેર કરવું જરૂરી છે. તમે નીકળો ના નીકળો, વેચો ના વેચો, એ તમારો પર્સનલ મંતવ્ય છે, તમારું પોતાનું મંતવ્ય છે. ઠીક છે, તો આપણે મિત્રો જઈશું જીરાના ચાર્ટ ઉપર અને શું થઈ શકે છે એના પહેલા ડિસ્કસ કરીએ. તમે અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી અપડેટ મળતી રહે. મિત્રો તમે વિડીયો જોવામાં એટલા મગ્ન થઈ જાઓ છો કે લાઇકનું બટન પ્રેસ કરવાનું તમે ભૂલી જાઓ છો. આ વસ્તુને મિત્રો જરા તમે ધ્યાનમાં લેજો. ઠીક છે, તો અહીંયા મિત્રો આપણે જીરાના ચાર્ટ ઉપર આવી ગયા છીએ અને આ જીરાના ચાર્ટની જે જર્ની જે છે એ આપણે જે રીતે વાત કરી કે 64,600 થી શરૂ કરી આપણે જે છે અહીંયા એ વેવ ડેવલપિંગ મોડમાં છે. જો કોઈ મિત્ર ટેકનિકલ એનાલિસિસ જાણે છે અને ટેકનિકલ એનાલિસિસને જો શીખે છે તો હું તેને જણાવી દઉં કે આ એ વેવ ડેવલપિંગ મોડમાં છે. અને માની લો કે અંધારી રાત જે હોય છે, અંધારી રાતમાં દિવસ અને રાતની થિયરી જે આપણા સ્ટુડન્ટ છે એમના માટે હું સ્પેશિયલી થોડું આમાં ડિસ્ક્લેમ તમને સમજાવું. તો માની લો કે આખી રાત વીતવાની બાકી હોય, ઠીક છે, પણ અંધારું તો 8-9 વાગ્યાની આસપાસ જ થઈ જાય છે. જે અંજવાળામાંથી અંધારાનો જે સમય છે એ ખૂબ ટૂંક સમયમાં થઈ જાય છે. 6 વાગ્યાથી શરૂ કરી 8 વાગ્યા સુધીમાં સૂરજ દાદા જે છે ડૂબી જાય, એના પછી અંધારું તરત જ થઈ જાય છે. પરંતુ મિત્રો એ વસ્તુ જે છે એના પછી કાંઈ એવું નથી કે થોડા સમય પછી, અમુક કલાકો વીત્યા પછી અંધારું જે છે એ હટી જશે. ના મિત્રો, આ જે છે અહીંયા હું હજુ તમને વાત કરું, આ 9 થી 10 વાગ્યાનો સમય છે આ અંધારામાં. ઠીક છે, જીરાનો હજુ તો અહીંયા મિત્રો એને એટલો સમય વિતાવવાનો બાકી છે. આખી કાળી અંધારી રાત એની બાકી છે. અને એ અંધારી રાત જ્યારે વીતશે ત્યારબાદ સવારના કોઈ એવા એંધાણ દેખાશે કે સવારમાં કોઈ એવા પક્ષીઓ બોલશે. ઠીક છે, કોઈ એવા પક્ષીઓ આવશે અને યુટ્યુબ ઉપર બોલશે કે ભાઈ ક્યાંક ને ક્યાંક હવે જે છે એ જીરામાં નવી તેજી થઈ શકે છે, એક રેન્જમાંથી જીરું નીકળી શકે છે. તો એ બધું કામ હજુ મિત્રો બાકી છે થવાનું. તો જીરામાં નવી તેજી, નવો માલ ભરવાનું તો હાલ વિચારશો જ નહીં. કોઈ પણ મિત્રને હું ખાસ વાત કરું, ઠીક છે, જો તમે વેપારી છો અને જો તમારી જોડે માલ છે, મિત્રો, ખેડૂત મિત્રો જે પણ, તે ખેડૂત મિત્રોને મારી એક વિનંતી છે કે જ્યાં પણ બાઉન્સ મળે, તમને નીકળવાનો મોકો મળે, તમને લાગે કે હવે મારી જે હોલ્ડિંગ કેપેસિટી છે એ ક્યાંક ને ક્યાંક ઘટી જવા પામી છે, એ ટાઈમે તમે મિત્રો એ વસ્તુને વેચી અને ક્યાંક ને ક્યાંક નીકળવાનો પ્રયત્ન કરજો. ઠીક છે, જ્યાં પણ તમને યોગ્ય લાગે ત્યાં. હું કોઈ ફિક્સ લેવલ નથી આપતો, પણ હું તમને ઓવરઓલ થિયરી બતાવું છું કે આ પ્રકારેનું કામ ભાવનું થતું જોવા મળશે બજારની અંદર. ઠીક છે, તો આ તો શું છે, હજુ આ તો ખાલી અંધારું થયું છે. હજુ કાળી અંધારી રાત અને લોકો થાક્યા હશે, લોકો હિંમત હારી ગયા હશે, એ સમય હજુ જીરામાં જોવાનો બાકી છે. ઓવરઓલ જ્યારે પણ વીકલી ટાઈમ ફ્રેમમાં કરેક્શન જાય છે ત્યારે 2 થી 2.5 વર્ષનો સમયગાળો મિનિમમ લાગે છે. એવા હાલ હું તમને 10 ચાર્ટ બતાવી દઉં કે જેની અંદર 2 થી 2.5 વર્ષનો, દાખલા તરીકે આ ચાર્ટ જોઈ લો એક. ચલો, જીરા જેવો જ ચાર્ટ હું તમને સેમ કોપી બતાવું. જ્યારે પણ જીરા જેવો જ ચાર્ટ છે, આ જુઓ. આછી રીતે આ તો મને ગોખાઈ ગયા છે બધા ચાર્ટ. 2021 ઓક્ટોબરની અંદર વિપ્રોનો શેર જે છે એ 740ની આસપાસ હતો, ત્યારથી નીચે આવ્યો
આ કાળી અંધારી રાત 8 વાગ્યાનો સમયગાળો લોકોને એમ કે અહીંયા ખરીદી લઈએ, પણ ત્યારબાદ આખી રાત તો બાકી જ હતી. ઠીક છે, આખી રાત બાકી હતી અને ક્યાંક ને ક્યાંક હવે સવાર પડવાના કોઈ એવા એંધાણ આવ્યા છે, સવાર પડી છે એવું ક્યાંક ને ક્યાંક આપણને હવે લાગી રહ્યું છે. ઠીક છે, તો આ વસ્તુ, આ સેમ વસ્તુને જુઓ તમે, આ વસ્તુને તમે તમારા મગજમાં સેટ કરી લો, આ વસ્તુને સેટ કરી લો. ઠીક છે, હવે આ વસ્તુને મિત્રો આ ચાર્ટ ઉપર જુઓ તમે, આમાં શું થઈ રહ્યું છે. ઠીક છે, આમાં શું થઈ રહ્યું છે જુઓ તમે. તો સેમ ઉપરથી નીચે, નીચેથી અહીંયા આ પ્રમાણેનો સમયગાળો 2 વર્ષનો સમયગાળો હું ગણું તો મિત્રો તમને નવી તેજીની સંભાવનાઓ સપ્ટેમ્બર 2023 થી સપ્ટેમ્બર 2025. ઠીક છે, સીધી જ વાત છે, આમાં કોઈ મારું પોતાનું પર્સનલ મંતવ્ય નથી. ઠીક છે, અહીંયાથી નીચે, તો નીચે જવા માટે મિત્રો બહુ ખાસું હવે આની અંદર છે નહીં, કોઈ પણ વસ્તુ નીચે જવા માટે આમાં કશું છે નહીં, પણ ટાઈમ અહીંયા પસાર થશે, ટાઈમ પસાર થશે. કદાચ એવું બને કે બહુમાં બહુ જો કદાચ 1-2 હજાર નીચું વધારે જાય, બાકી નીચું જવામાં કશું નથી. ટાઈમ પસાર થશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો બાઉન્સ મળે તો એ બાઉન્સ ઉપર વેચીને નીકળવાનો પ્રયત્ન કરજો જીરામાં મિત્રો. ઠીક છે, હવે આ નીચે પણ કેટલો સમય લાગશે આ એરિયામાં. આ વિડીયો મિત્રો તમે જોશો ખરેખર જો દિલથી અને આ વસ્તુને સમજશો તો આવનારા ઘણા મહિનાઓ સુધી તમારે જે છે કોઈ પ્રશ્ન તમારા દિમાગમાં રહેશે નહીં જીરા વિશે. ઠીક છે, તો અહીંયા જુઓ મિત્રો, આ નાની ટાઈમ ફ્રેમ છે, 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે અને આ 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર મને અહીંયાથી એક બાઉન્સ દેખાયો. ઠીક છે, આ બાઉન્સ, અને ત્યારે મેં તમને કહ્યું હતું કે જીરું જે છે એક વખત ફરીથી આ નીચેના ઝોનને ચેક કરવા આવશે. જો ધ્યાનથી ના જોયું હોય વિડીયોને ફરીથી જુઓ, મારા જૂના વિડીયોને, અને મેં તમને કહ્યું હતું કે આ રેન્જમાં જીરું એક વખત ફરીથી આવશે. ઠીક છે, તો અત્યારે મિત્રો અહીંયા બાઉન્સ લઈ ફરીથી નીચે આવ્યું. હવે જ્યારે પણ જીરું ઉપરની સાઈડ આ રિસન્ટ સ્વિંગ હાઈ 29,700 નો બ્રેક કરશે ત્યારે એક ટૂંકા ગાળાની તેજીની શરૂઆત થશે. ટૂંકા ગાળાની એટલા માટે કહું છું કે ઓવરઓલ મિત્રો 2 વર્ષ સુધી જીરાને સપ્ટેમ્બર 2025 સુધી ક્યાંક ને ક્યાંક જીરું બની શકે છે કે આ રેન્જમાં લોક ઇન થઈને રહેશે. ઠીક છે, આ વસ્તુને તમે સમજ્યા. 2 ચાર્ટ સાથે મેં સમજાયા, શેરમાં પણ તમને એની સાથે કમ્પેર કરીને મેં બતાવ્યું અને બધી વસ્તુઓ તમારી સામે રાખી. હવે મિત્રો તમારે શું કરવાનું છે? તમારે મિત્રો એટલું જ કામ કરવાનું છે. લાઈવ ચાર્ટ છે તમારી સામે. જો તમારી પાસે માલ છે, શાંતિથી આરામથી બેસી જાઓ, ઉતાવળ ના કરશો વેચવાની. ઠીક છે, ઉતાવળ ના કરશો. એનું કારણ તમને કહું, જો તમને બાઉન્સ મળશે સારામાં સારો તો 32,000 થી લઈ 35,000 અને ત્યારબાદ 45,000 સુધીના ઉપરના લેવલો ઓપન થશે મિત્રો. ઠીક છે, 1 અવર ટાઈમ ફ્રેમની 200ની EMA જો ટચ કરશે તો 35,000, 35 નહીં તો 32,000. ઠીક છે, અને એની ઉપર બી નીકળે, એની ઉપર બી જો નીકળશે તો મિત્રો ઉપર 45,000, 44,000ના લેવલ જીરામાં હજુ પણ ઓપન છે. ઠીક છે, હું કોઈ પણ પ્રકારે તમને મિત્રો અહીંયા ગભરાવા નથી માંગતો કે ડરાવવા નથી માંગતો, પરંતુ અહીંયા જે કામ ચાલી રહ્યું છે એના વિશે તમને અવગત કરાવવા માંગુ છું. ઠીક છે, ડબલ બોટમ ફોર્મેશન અહીંયા ક્યાંક ને ક્યાંક W પેટર્ન એક ડેવલપ થશે અને એ ડેવલપ થયા બાદ હું તમારી સમક્ષ આવીશ. અહીંયા Wમાં માની લો હજુ ઉતાવળ ના કરું તો જો એક વખત નીચે આવ્યું, આ બીજી એક વખત ઉપર જવાનો પ્રયત્ન કર્યો, ફરીથી નીચે આવ્યું અને ફરીથી જો ઉપર જવાનો પ્રયત્ન કરે અને આ W પેટર્નનું બ્રેકઆઉટ મળે તો આપણે એવું માનીશું કે એક વખત ભાવ જે છે 32-33,000 એટલે 4 થી 5,000 પ્રતિ ક્વિન્ટલ જીરામાં તેજી આવવાની સંભાવના છે. બીજી વસ્તુ મિત્રો, ઘણા લોકોની એવી કમેન્ટ હતી જૂના વિડીયોમાં કે તમે વાંચીને જણાવો છો. આ કોઈ પણ પ્રકારનો સ્ક્રિપ્ટેડ વિડીયો નથી. અહીંયા હું 1 કલાકની સ્પીચ આપું ને આ ચાર્ટ ઉપર તો એ પણ મારું જે છે ને જે મોઢેથી હું જે ચાર્ટને જોયા બાદ બોલું છું ને એ જ છે મિત્રો. કારણ કે સ્ક્રિપ્ટેડ માણસ આ રીતની ડિટેલ તમારી સામે રાખી જ નહીં શકે. જે માણસ સ્ક્રિપ્ટેડ માહિતી આપે છે એ માણસ આજ સુધી જે છે ને આ ટાઈપની માહિતી તમે સાંભળી જ નહીં હોય મિત્રો. પહેલી વાત હું 100% વાત કરી દઉં. ચલો, આ ટાઈપની માહિતી યુટ્યુબમાં તમને આજ સુધી કોઈએ કીધી જ નહીં હોય. જે પ્રમાણે મારી ચેનલનો ગ્રોથ છે ને એ જોઈને જ હું કહી આપું છું
કે ખેડૂતોને આજ સુધી કોઈ આ પ્રકારની વાત કરવા તૈયાર જ થયું નથી. ઠીક છે, તો હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ અહીંયાથી આ ડબલ્યુ ટાઈપની પેટર્ન ડેવલપ થાય. અને કારણ કે મિત્રો જો થિયરી છે, સિદ્ધાંતો છે, બધી જ વસ્તુ છે, પણ ફાઇનલી તો આપણે એક જે છે ને એક અદ્રશ્ય શક્તિઓ ઉપર આપણે વિશ્વાસ રાખવાનો હોય છે. આપણા જે મનને મક્કમ રાખવા શું કરીએ છીએ, આપણે અદ્રશ્ય શક્તિઓ ઉપર વિશ્વાસ રાખીએ છીએ. અને એ અદ્રશ્ય શક્તિઓને તમે ભગવાન ગણો કે તમે કોઈ પણ વસ્તુ ગણો, જે તમે તમારા આધ્યાત્મની દ્રષ્ટિએ તમે જેને પૂજતા હોય કે તમે જેને માનતા હોય કે જેની ઇબાદત કરતા હોય. ઠીક છે, પણ મિત્રો કહેવાનો મતલબ છે કે ફાઇનલી તો આપણી જોડે જે છે ધાર્યું ધણીનું જ થાય છે. ઠીક છે, તમે અને હું બે કશું જ આમાં ના કરી શકીએ. પણ મિત્રો આ ટાઈપની પેટર્ન અક્ષર ડેવલપ થાય છે. એક વખત નહીં પણ હજારો વખત આ રીતની ડેવલપ થાય છે. ડબલ બોટમ જ્યારે પણ ડેવલપ થાય છે ત્યારે આ પ્રકારની પ્રાઇઝની મુવમેન્ટ જોવા મળે છે અને કિંમતો ક્યાંક ને ક્યાંક ફરીથી ઉપર જતી જોવા મળે છે. ઠીક છે, તો અહીંયા હું વિડીયોને વિરામ આપીશ. વિડીયો થોડો જે છે લેન્થી થઈ ગયો છે, થોડો લાંબો થઈ ગયો છે, પણ ક્યાંક ને ક્યાંક તમને અવેર કરવા, ડિટેલ તમને જે જણાવી, સાયકોલોજીકલ જે થિંક મેં તમને જણાવ્યા એ વસ્તુ મહત્વની છે મિત્રો. આ વસ્તુઓ જે છે, આવા મુદ્દાઓ વિશે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ યુટ્યુબ ઉપર આવીને તમારી સાથે ડિસ્કશન નહીં કરે, ક્યારે પણ વાત નહીં કરે. લોકો તમને ખાલી જે છે ભાવ જણાવીને જતા રહે છે કે તમને ક્યાંક ને ક્યાંક પોતાના મનમાં જે ચાલે છે એ બતાવીને જતા રહે છે. અને હું અહીંયા તમને જે એક્ઝેક્ટલી ચાર્ટ ઉપર ડેવલપ થાય છે અને ડેવલપ થયા બાદ હું આવીને તમને જણાવું છું. ઠીક છે, તો અહીંયા હું વિડીયોને ખતમ કરીશ. વિડીયો જો તમને મિત્રો સારો લાગ્યો હોય, દિલથી સારો લાગ્યો હોય, તો વિડીયોને લાઇક કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરી દેજો. અને આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ જે પણ ખેતી અથવા જીરા સાથે સંકળાયેલા છે એમની સાથે શેર કરજો, જેથી કરી એ લોકોને પણ આવી સચોટ અને નિષ્પક્ષ માહિતી મળે મિત્રો. તો આ વાત સાથે વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત મિત્રો.